વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી પાઠ નંબર 8 મુસ્કાન કે મોતી ચુટકુલે જેના પ્રશ્ન જવાબ સમજવા માટે મળ્યા છીએ. ચુટકુલે પાઠ સમજીને ત્યાં આપણે ખૂબ હસ્યા. સાથે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ પણ લખી અને મુખપાઠ કરી લીધા હશે. એના સિવાયના ઘણા બધા જોક્સનું પણ તમે વાંચન કરેલું હશે. ક્લાસમાં મળીશું ત્યારે ફરીથી ચુટકુલે તમારે બોલવાનો વારો આપીશું. તો ચાલો આપણે હવે પ્રશ્ન જવાબ સમજવાનો પ્રયત્ન કરીએ. નંબર 1. ચિંટુ ને કિસે ચાટા મારા? ચિંટુએ કોને ફડાકો ઝાપટ મારી? એ. पिंटू को, बी. संजू को, सी. मंजू को, डी. राजू को. तो जवाब आवशे डी. राजू को. नंबर 2. राजू ने चिंटू को क्या कहा था? राजूए चिंटू ने शू कह્યું હતું? ए. गधा, बी. हिपोपोटेमस, सी. बंदर, डी. मूर्ख. तो जवाब आवशे बी. हिपोपोटेमस. नंबर 3. राजू ने चिंटू को हिपोपोटेमस कब कहा था? राजूए चिंटू ने हिपोपोटेमस क्यारे કહ્યું હતું? तो जवाब राजू ने 15 दिन पहले चिंटू को हिपोपोटेमस कहा था. राजू ने 15 દિવસ પહેલા राजूए 15 દિવસ પહેલા चिंटूने हिपोपोटेमस कीधुं हतुं. नंबर 4. चिंटू ने राजू को 15 दिनों के बाद चाटा क्यों मारा? चिंटूए राजू ने 15 દિવસ પછી કેમ માર્યો? तो जवाब चिंटू ने 15 दिनों के बाद सर्कस में हिपोपोटेमस को देखा. ऐसे हिपोपोटेमस के साथ उसकी तुलना की गई है. यह सोचकर उसे बुरा लगा, इसलिए उसने राजू को चाटा मारा. चिंटू ने 15 દિવસ પછી સર્કસની અંદર એણે હિપોપોટેમસ જોયો ત્યારે એને ખબર પડી કે આવો હિપોપોટેમસ હોય અને એની સાથે મારી સરખામણી કરેલી છે. આવું વિચારી એને ખરાબ લાગ્યું એટલે એને 15 દિવસ પછી राजू को चाटा मारा, राजू ने झापट मारी. नंबर 5. चिंटू ने हिपोपोटेमस को कहाँ देखा था? चिंटूए हिपोपोटेमस ने क्या जोयो हतो? ए. सर्कस में, बी. प्राणी संग्रहालय में, सी. जंगल में, डी. टीवी पर. तो चिंटूए हिपोपोटेमस ने क्या जोयेलो हतो? सर्कस में, प्राणी संग्रहालय में, जंगल में के टीवी में? तो जवाब आवशे ए. सर्कस में. चिंटू ने हिपोपोटेमस को सर्कस में देखा था. नंबर 6. पति कौन सी किताब खरीद कर लाए थे? पति कई ચોપડી ने खरीदीने लाव्या हता? तो जवाब पति याद रखने के 1000 तरीके नामक किताब खरीद कर लाए थे.
પતિ યાદ રાખવાના 1000 તરીકા આ નામની પુસ્તક લાવ્યા હતા. નંબર 7 ભુલ્લકડ પતિ નઈ કિતાબ ખાલી જગ્યા બાર લે આએ થે. ભુલ્લકડ પતિ કેટલામી વારે ચોપડી લાવ્યા હતા? તો ખાલી જગ્યામાં આવશે 10મી. ભુલ્લકડ પતિ નઈ કિતાબ 10વી બાર લે આએ થે. ભુલ્લકડ પતિ છે એ 10 વાર એ પુસ્તક લાવ્યા હતા. नंबर 8 मोहल्ले में भिखारी के लाखों रुपये कैसे फंसे थे. એટલે એ સોસાયટીની અંદર ભિખારીના લાખો રૂપિયા કેવી રીતે ફસાયા હતા? જવાબ कल पैसे लेने आना के चक्कर में मोहल्ले में भिखारी के लाखों रुपये फंसे हुए थे. કાલે પૈસા લેવા આવજે એના ચક્કરમાં એટલે એ જ વાતમાં એરિયામાં ભિખારીના લાખો રૂપિયા ફસાયેલા હતા. એટલે એ વ્યક્તિ છે કોઈ મોટો વ્યાપારી હોય અથવા તો પૈસાની લેણદેણ કરતો હોય એટલે એને પૈસા કોઈ આખા એરિયામાં કોઈને કોઈ રીતે આપ્યા હોય અને પછી જ્યારે લેવા જતા હોય ત્યારે એને શું કીધું હોય, બધા આપણે પૈસા જોતા હોય ત્યારે આપણે લઈ આવી અને આપણે કોઈ પણ વ્યક્તિને એમ જ કહીએ કે અમે તમને કાલે અથવા સમય આપી, પણ જ્યારે એ લેવા આવે ત્યારે આપણે શું કહીએ, કાલે આવજો કાલે જ. એટલે ભિખારીનું કહેવાનું એમ હતું કે હું આ એરિયામાં ઘણા બધા પાસે પૈસા માંગુ છું પણ બધાએ મને શું કીધું, કાલે લેવા આવજો. એટલે આજે મારી સ્થિતિ કેવી થઈ ગઈ છે, भिखारी. नंबर 9 रमेश के अनुसार 50 में से कितने रुपये कम करने से 5 रुपये बचेंगे. એટલે રમેશના પ્રમાણે 50 રૂપિયામાંથી કેટલા રૂપિયા બાદ કરીએ તો 5 રૂપિયા વધે. तो रमेश के अनुसार 50 में से 0 निकाल देने पर 5 रुपये बचेंगे. एने 45 કાઢવાનું ન કીધું પણ એને શું કીધું કે માત્ર 0 કાઢી નાખો એટલે પાછળ શું વધે છે, ખાલી 5. नंबर 10 सुशील के पिताजी माचिस खरीदने के बाद क्या करते थे. સુશીલના પિતાજી છે એ માચીસ ખરીદીને પછી શું કરતા હતા? जवाब सुशील के पिताजी माचिस खरीदने के बाद सारी तीलियां गिनते थे कि कहीं कम तो नहीं है. સુશીલના પિતાજી છે એ શું કરે કે દિવાસળીની પેટી લે પછી એમાંથી બધી દિવાસળીઓ કાઢી ગણી અને પછી ચેક કરે કે એ કંઈ ઓછી તો નથી આવી ને. नंबर 11 किसके पिताजी डिबिया की सभी तीलियां जलाकर उनकी जांच करते थे. શું કહે છે, કોના પિતાજી બધી અંદરથી ડબ્બીમાંથી સળી કાઢી અને પ્રગટાવીને જોતા હતા કે કંઈ ખરાબ તો નથી ને. તો એ સુશીલ, બી રમેશ, સી ગીતા, ડી સીતા. તો જવાબ આવશે સી ગીતા. ગીતા છે એના પિતાજી ડબ્બીમાંથી બધી સળી કાઢી અને ચેક કરતા હતા કે એક પણ સળી ખરાબ નથી આવી ગઈ ને. પછીનું टायर कैसे पंचर हो गया था. टायर केवी रीते पंचर थई गयुं हतुं. तो जवाब टायर कांच की बोतल पर चढ़ गया था इसलिए वह पंचर हो गया था. टायर छे ई काचनी बोटल पर चढ़ी गयुं हतुं एटला माटे एनुं टायर छे पंचर थई गयुं. प्रश्न 13 सुरेश को बोतल क्यों नहीं दिखाई दी. सुरेश ने ये बोतल केम न देखाणी. तो जवाब कांच की बोतल कार के नीचे एक आदमी की जेब में होने के कारण सुरेश को दिखाई नहीं दी. काचनी बोतल हती ए एक भाईना खीचामां हती એટલે એ ભાઈ ગાડીની નીચે આવ્યો હતો
એને પંચર થઈ ગયું હતું, એટલે એ ભાઈએ શું કીધું, એમ ન કીધું કે અમારું એક્સિડન્ટ થયું કે આવું કંઈ નહીં, પણ એણે શું કીધું, કાચની બોટલના હિસાબે મારું ટાયર પંચર થઈ ગયું. प्रश्न नंबर 14, उदाहरण के अनुसार एक शब्द या शब्द समूह रखकर चुटकुला बनाइए. એટલે તમને ઉદાહરણ પ્રમાણે જે આપ્યું છે એનો માત્ર એક જ શબ્દ ઉમેરો તો પણ ભલે, અને શબ્દ સમૂહ રાખો તો પણ ભલે. એના દ્વારે તમારે નવા નવા જોક્સ બનાવવાના રહેશે. शिक्षक, हेतल मिठाई नहीं खाती. शिक्षक शू कहे छे, हेतल तू मिठाई नहीं खाती. इसमें हेतल क्या है? आनी अंदर हेतल शू छे एवं विद्यार्थी पूछे. शिक्षक विद्यार्थी ने पूछे छे, हेतल मिठाई नहीं खाती, इसमें हेतल क्या है? એટલે શિક્ષક વિદ્યાર્થીને એવો પ્રશ્ન પૂછવા માંગે છે કે આમાં હેતલ શું છે વાક્યમાં. એટલે છાત્ર જવાબ આપે છે, છાત્ર મૂર્ખ. છાત્ર શું કહે છે કે મૂર્ખ. વિદ્યાર્થી એવું જવાબ આપે છે કે મૂર્ખ. એ શું કામ મૂર્ખ કહે છે? કારણ કે હેતલ મીઠાઈ હોવા છતાં પણ મીઠાઈ ખાતી નથી, એટલે શું કહે છે કે એ મૂર્ખ છે. પણ અહીંયા વાક્યમાં શિક્ષક શું કહેવા માંગે છે એ વિદ્યાર્થી સમજતો નથી. પછીનું જોઈએ. નંબર 1, माँ. माँ કહે છે, બેટા ઘર મેં કૂતા कैसे आ गया. माँ એવું કહે છે કે બેટા ઘરની અંદર કૂતરો કેવી રીતે આવી ગયો. તો એનો દીકરો જવાબ આપે છે, બેટા દરવાજે से. એટલે દીકરો શું કહે છે કે દરવાજામાંથી. આ જોક્સ છે એટલે આવી રીતે અલગ અલગ રીતે જવાબ મળે છે. નહીંતર માનો કહેવાનો મતલબ શું હતો કે આપણે ઘરમાં હોવા છતાં પણ ઘરમાં કૂતરો કેવી રીતે આવી ગયો. ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હોય અને આપણું ધ્યાન ન હોય ત્યારે. પણ દીકરાએ તો આસાનીથી જવાબ આપી દીધો કે કૂતરો દરવાજાથી આવી ગયો. પછી नंबर 2, दुकानदार. आप कब से खड़े खड़े चीज़ों को देख रहे हैं, आपको क्या चाहिए. दुकानदार एक भाई ने कहे છે કે તમે તો ક્યારના ઊભા ઊભા બધી ચીજ વસ્તુઓ જુઓ છો, તમારે લેવું છે શું. आपको क्या चाहिए. ગ્રાહક મौका. એ શું કહેવા માંગે છે કે મોકા એટલે તમારી નજર ન હોય અને હું આમાંથી વસ્તુ ફટાફટ ઉપાડીને લઈને ઘર ભેગો થઈ જાઉં. એટલે શું કહે છે, હું શું જોઉં છું, ખાલી મારે શું જોતું છે, મોકો. તમારું ધ્યાન ન હોય એવું. નંબર 3, न्यायाधीश. बैंक का दरवाजा तोड़ने का कारण बताओ. ન્યાયાધીશ છે એ ચોરને પૂછે છે કે ભાઈ બેંકનો દરવાજો તોડવાનું શું કારણ હતું. તો ચોર જવાબ આપે છે, તાલા હોને સે. ચોર શું કહે છે કે બેંકમાં તાળું માર્યું હતું એટલે મારે શું કરવું પડ્યું, દરવાજો તોડવો પડ્યો. જો તાળું ન માર્યું હોત તો મારે દરવાજો તોડવો પડે નહીં. नंबर 4, एक भुल्लकड़ आदमी अपने इलाज के लिए अस्पताल गया और अपनी भूल जाने की बीमारी के बारे में बताया. एक ભૂલી જાય એવો વ્યક્તિ છે એ પોતાના ઈલાજ માટે હોસ્પિટલમાં જાય છે. પોતે ભૂલી જવાય છે એની બીમારી છે એ ડૉક્ટરને બતાવે છે. ડૉક્ટર, यह आदत आपको कब से है. એટલે ડૉક્ટર હવે ઓલો ભૂલી જ જાય છે એવા વ્યક્તિને ડૉક્ટર પૂછે છે કે આ બીમારી તને ક્યારથી છે. હવે દર્દી છે એને ભૂલી જવાની બીમારી છે. હવે તાવ આવતો હોય, શરદી ઉધરસ થઈ હોય તો આપણને ખબર હોય કે આપણને કેટલા દિવસથી આવે છે, ક્યારથી થયો. હવે ભૂલવાની બીમારી છે એટલે ઓલા દર્દીએ શું કહી દીધું,
यह डॉक्टर કહે છે કે यह आदत आपको कब से है, એટલે આ આદત તમારે ક્યારથી છે। ભૂલકણ कौन सी आदत, એટલે શું કહે છે કે कौन सी आदत, એટલે આદત એવી પણ મને યાદ નથી કે મને આ ભૂલી જવાની આદત ક્યારથી છે, એ પણ એને ખબર હોતી નથી। તો આવા આપણે પણ જોક્સ સાંભળવાના અને હિન્દીમાં વાત કરવાની અને નવા નવા જોક્સ નોટમાં લખવાના અને ક્લાસમાં મળીએ ત્યારે હું તમને કહીશ કે ચાલો બોલો, એટલે નવા નવા ચુટકુલા જોક્સ પણ તમારે હિન્દીમાં મને કહેવાના। એમાં પણ ખાસ મજા આવશે। શબ્દ હોય, શબ્દ ઉપરથી આમ તો આપણને ઘણા બધા જોક્સ આવડતા હોય, પણ જ્યારે તમને કોઈ વિષય આપે કે આ વિષય ઉપર તમારે જોક્સ કહેવાનો છે ત્યારે। प्रश्न नंबर 15, क्या हमें हर प्रसंग और हर जगह पर हंसते रहना चाहिए? कारण सहित बताइए। શું આપણે દરેક પ્રસંગમાં દરેક વખતે હસતું રહેવું જોઈએ? કારણ સહિત જવાબ આપો। જો હા તો પણ કારણ આપવાનું છે અને ના તો પણ કારણ આપવાનું છે। તો જવાબ, हमें प्रसंगानुकूल वर्तन करना चाहिए। આપણે પ્રસંગો પ્રમાણે વર્તન કરવું જોઈએ। हर प्रसंग पर हंसना मूर्खता, अशिष्टता और पागलपन का सूचक है। हंसने वाली बात पर ही हंसना उचित होता है। એટલે કહેવા શું માંગે છે કે તમારે જે પ્રસંગ હોય ને એ પ્રમાણે વર્તવું જોઈએ। દરેક પ્રસંગમાં હસવું એ પહેલું તો મૂર્ખ ભરેલું છે। બીજું અશિષ્ટતા, એટલે કે આપણામાં કોઈ પણ પ્રકારની સભ્યતા ન દેખાય। ત્રીજું કે આપણે લોકોને આપણને તરત કોઈ વ્યક્તિ આપણે એવા પ્રસંગમાં ગયા હોય ને જ્યાં હસવાનું ન હોય ત્યારે આપણે હસી પડી તો આપણને લોકો શું કહે કે પાગલ, બુદ્ધિ વગરના। હસને વાલી બાત પર ही હસના ઉચિત है। હસવાવાળી વાત હોય, સમય હોય તો જ આપણે હસાય, નહીંતર એમને કારણ વગરના જોયા વગર બોલાય પણ નહીં અને હસાય પણ નહીં। ઘણીવાર આપણને સામાન્ય ટેવ હોય છે, કોઈ વ્યક્તિ હોય એ પડી જાય એટલે ગમે એવા વ્યક્તિ હોય એને હસવું જ આવતું હોય, આવે ને। કોઈ વ્યક્તિ બેઠું હોય, ઊભું હોય, ચાલતા ચાલતા એમને એમ કારણ વગરનું પડી જાય। હવે ખાસ અત્યારે મેરેજની સિઝન છે તો અત્યારે મેરેજની સિઝનમાં ઘણી બધી છોકરીઓ એવા બધા કપડાં પહેર્યા હોય, ચણિયા ચોરી, ચોલી, આ તે બધી પગમાં આવે, ટૂંકમાં પગમાં આવે એવા કપડાં પહેર્યા હોય અને મેરેજ પ્રસંગમાં આપણે ગયા હોય અને ત્યાં આપણે જઈ તો ભાઈ બની શકે એવું કે કોઈ એમને એમ ગલટિયું ખાઈ ગયું ને પડી ગયું તો આપણે હસ્યા, તો એ એક ઝડપથી તો નથી હસવાનું, પહેલાં આપણે કોઈને ઊભા કરી આ તે બધું બરાબર, છતાંય હસાઈ ગયું તો ચાલો કાંઈ નહીં। પણ કોઈ ગુજરી ગયું હોય જ્યાં દુઃખદ ઘટના છે તો ત્યાં કોક પડી ગયું હોય તો ત્યારે આપણે હસાય નહીં। તમને પણ ખબર છે તે ત્યાં આપણે ગયા હોય તો કેવી રીતે બેસવું પડે સીધું। એટલે સમય જોઈ અને વાત કરવી, સમય જોઈ અને આપણું વર્તન કરવું જોઈએ। કારણ વગરનું ક્યાંય પણ બોલવાનું પણ ન હોય અને હસવાનું પણ હોય નહીં। સમય પ્રમાણે દરેક વસ્તુ સારી છે। એટલે આ પાઠની અંદર પણ આપણને એમ કીધું છે કે હસવાથી આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે, પણ આપણું હસવું કેવું હોવું જોઈએ? નિખાલસ। આપણા હસવાથી આપણી એવી કોઈ રીતથી બીજી વ્યક્તિને દુઃખ અને બીજી વ્યક્તિને નુકસાન પહોંચે એવું આપણું હસવું હોય તો એ સારું નહીં, કારણ કે એ આપણા સ્વાસ્થ્ય માટે ચાલો સારું તો પણ બીજાને તો નુકસાન જ છે ને। અને જ્યારે કોઈને નુકસાન થાય અને એવું આપણે હસ્યા હોય ને તો એ ક્યાંક ને ક્યાંક આપણા શરીર પર પણ અસર કરે છે। એટલે આપણું હસવું જરૂરી છે।
જેટલી બીમાર લોકોને દવાની જરૂર છે એટલું જ મનોરંજન પણ જરૂરી છે. પણ મનોરંજન કેવું હોવું જોઈએ? એકદમ નિખાલસ. કોઈની સાથે કપટ ભરેલું હાસ્ય પણ નકામું છે. તો આજે આપણે ખૂબ સરસ પ્રશ્ન 1 થી 15 સમજ્યા, જે આપણે વર્કશીટમાં લખી અને મુખપાઠ કરી લેવાના છે. સાથે સાથે નવા ચુટકુલા પણ પાકી બુકમાં, રફ નોટમાં તમને જ્યાં ઠીક લાગે ત્યાં શોધી અને પાઠની અભ્યાસના પ્રશ્નો, સ્વાધ્યાયના પ્રશ્નો પૂર્ણ થાય ત્યાં પણ ભલે તમે લખો. રફ નોટમાં પણ તમારે પ્રેક્ટિસ માટે લખવો હોય તો પણ ભલે. નવા ચુટકુલા શીખીને આવજો. સાથે આ પ્રશ્ન જવાબ પણ મુખપાઠ કરી લેવાના રહેશે. એને પણ ભૂલવાનું નથી. અને કઈ જગ્યાએ હસવું અને કઈ જગ્યાએ બોલવું, કેવી રીતે બોલવું એનું પણ આપણે ધ્યાન રાખીશું. અને હું આશા રાખું છું કે દરેક લોકો હવેથી કોઈ વ્યક્તિ પર હસવાની, કોઈ વ્યક્તિને દુઃખ થાય એવું એનું હાસ્ય હશે નહીં. થેન્ક યુ.